રાજ્યમાં હાલ ચારે બાજુ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે। તે હવે તમને પ્રશ્ન થતો હશે કે આ ચૂંટણી ક્યારે યોજાશે, તેની જાહેરાત ક્યારે કરવામાં આવશે, તેને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે અને તે જ અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે। સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આવનારી ચૂંટણીને લઈને રાજકીય માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં રાજ્યમાં 6 મહાનગરપાલિકા સહિત અનેક નગરપાલિકા અને પંચાયતો માટેની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે, જેમાં રાજ્ય સરકાર અને ચૂંટણી પંચ તરફથી પણ જરૂરી પ્રક્રિયાઓ આગળ વધારવામાં આવી રહી છે। જ્યારે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીલક્ષી રણનીતિ તૈયાર જે છે તે કરી દીધી છે, જેમાં ટૂંક સમયમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો પણ જાહેર થવાની છે। લગભગ 5 વાગ્યાની આજુબાજુ આ તારીખો જાહેર થઈ જશે અને આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2 તબક્કામાં યોજાય તેવી શક્યતાઓ છે, જેમાં રાજ્યમાં 6 મહાનગરપાલિકા, 9 નવી મહાનગરપાલિકાઓમાં ચૂંટણી યોજાવાની છે, જેના કારણે ચૂંટણીનું મહત્વ વધુ થઈ ચૂક્યું છે। જેમાં 30 એપ્રિલે મહાનગરપાલિકા અને નગરપાલિકાનું મતદાન યોજાઈ શકે છે, તો બીજી તરફ 3 મેના રોજ તાલુકા અને જિલ્લા પંચાયતનું મતદાન થઈ શકે છે। આ ઉપરાંત 5 મેના રોજ ચૂંટણીના પરિણામ જાહેર થવાની શક્યતાઓ છે। તે ઉપરાંત 83 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 262 તાલુકા પંચાયત માટે પણ મતદાન યોજાશે। આ ચૂંટણીમાં 27% ઓબીસી અનામત બેઠકો જે છે તે ફાળવવામાં આવી છે, જેને લઈને રાજકીય પક્ષો પોતાના સમીકરણો ગોઠવી રહ્યા છે। ખાસ જો વાત કરવામાં આવે તો આજે સુરત, રાજકોટ અને વડોદરા સહિતના શહેરોમાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી, જેને લઈને ભાજપ કાર્યાલય ખાતે સવારના 10 વાગ્યાથી કાર્યકર્તાઓ અને દાવેદારોની ભારે ભીડ જોવા મળી હતી ને હાલમાં એવી પૂરેપૂરી શક્યતાઓ છે કે સાંજે 5 વાગ્યા સુધીમાં એક પ્રેસ કોન્ફરન્સ ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવશે અને ચૂંટણીની તારીખો જે છે તે જાહેર કરવામાં આવશે। હવે જોવું રહ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ક્યારે યોજાશે। જો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એક સેમીફાઇનલ બનીને રહેવાની છે, કારણ કે વર્ષ 2027માં જે વિધાનસભા આવવાની છે, ચોક્કસથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એ પૂરેપૂરો ક્યાંક ને ક્યાંક અંદાજો આવી જવાનો છે કે કઈ પાર્ટી એ આવનારી ચૂંટણીમાં લીડ કરશે। તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।